વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ છે જે ચોમાસું ધરી છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ગઈ છે એટલે આ વરસાદ ખેંચાયો છે. પરંતુ આ ધરી જે છે એ 14મી તારીખથી લગભગ મધ્ય ગુજરાતના કે ત્યાં નીચેના ભાગમાં આવશે. કરાંચીથી મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને અલ્હાબાદના ભાગોમાં થઈને કલકત્તાના ભાગોમાં થઈને બંગાળ ઉપસાગરમાં ધરી જતી હોય તો આ ચોમાસું વરસાદ સારો આવે. એટલે વરસાદ મુખ્ય ખેંચાવાનું કારણ ચોમાસું ધરી છે. જી, આગામી દિવસોની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ બની રહેશે વરસાદની ગુજરાતની અંદર? ચીનમાંથી આવતા અવક્ષેપોના કારણે બંગાળ ઉપસાગરમાં એક લો પ્રેશર બનશે. કારણ કે આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે, દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે, આઈઓડી તટસ્થ છે. એટલે આ બધા કારણોથી જે ટ્રેડ પવનનો વેપાર વાયુ વહેવા જોઈએ એ બરાબર ચાલતા નથી. આના કારણે ચોમાસું નબળું છે. બંગાળ ઉપસાગરનું વહન આમ છતાં સક્રિય થાય છે, અરબ સાગરનું વહન સક્રિય થાય છે, જેના કારણે તારીખ 17મીથી લગભગ રાજ્યના ભાગોમાં સારો વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈ, મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં પણ દક્ષિણ ગુજરાતના ભારે વરસાદથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થશે. એટલે આ વરસાદના કારણે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ આવે એવો વરસાદ થઈ શકશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, મોડાસાના ભાગોમાં એટલે કે અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ વગેરે ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ગુજરાતમાં તારીખ 17મીથી આવતું વહન જબું છે. અને આ વહનના કારણે તારીખ 17થી 19માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને 19થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં હળવો ભારે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વહન જે છે એ 18થી 25માં દેશના પશ્ચિમ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ લાવવાની શક્યતા રહેશે. વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ છે કે વરસાદ બે પ્રકારના વાદળો બનતા નથી, સ્તરીય પ્રકારના વાદળો બનતા નથી. જે દેશના મધ્ય ભાગમાં જે લો પ્રેશર બનવું જોઈએ એ બનતું નથી. 1000 કિલોમીટરનું ડાયામીટર હોય, 400 કિલોમીટરની ત્રિજ્યા હોય અને આવું વહન 500 કિલોમીટરના ધીરે ધીરે આવે, પાછું થોભી જાય, પાછું 500 કિલોમીટર આવે, આવી રીતે ધીરે ધીરે આવતું વહન છે એ સારો વરસાદ લાવી શકે. અને આવું વહન થતું નથી, જેના કારણે દેશના પશ્ચિમ ભાગમાં સારો વરસાદ થાય છે, પૂર્વ ભાગમાં સારો વરસાદ થાય છે અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થતો નથી. અને આ કારણ જે છે એ લગભગ અત્યારે હાલ તો ન્યુટ્રલ કન્ડિશન હોય એવું જણાય છે. પણ જો લા નિનોની કન્ડિશન ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં થશે તો ઋતુ પરિવર્તન જેવું જણાશે. જે આપણા અપર વિન્ડ પર બરાબર નથી, ઉપલા લેવલના પવનમાં ઠંડક મળે તો વરસાદ સારો થાય. એટલે અપર વિન્ડ સાનુકૂળ થશે. તો આવી બધી સઘળી બાબતો હોય અને આવા કારણો હોય તો જ રાજ્યમાં સારો વરસાદ થઈ શકે. એટલે અત્યારે ખંડ વૃષ્ટિ થવાનું મુખ્ય કારણ દેશના મધ્ય ભાગમાં લો પ્રેશર જે બેલ્ટ છે એ ઘણો જ નબળો છે.